તમને આ ખબર છે એડજસન્ટ એંગલ છે એટલે એટલે બાજુવાળા. ગુજરાતીમાં એને આજુબાજુના પાસેના ખૂણા એવું કહેવાય. એંગલ એટલે ખૂણા એવું કહેવાય. એટલે આજુબાજુના ખૂણા કાં તો પાસેના. મેં ગુજરાતીમાં લખી લે આજુબાજુના. ગુજરાતીમાં લખું ને તો તમને એકદમ બાજુવાળા એટલે તમને એકદમ ક્લિયર ખબર પડી જાય. એંગલ એટલે જ ખૂણા. અરે એંગલ ને ગુજરાતીમાં ખૂણા કહેવાય એમ મેં તને કેમ. તો એ જ હવે મતલબ સેમ જ થયો. કોર્નર એટલે જરાક 3D શેપ થઈ ગયો અને એંગલ એટલે આપણે જરાક 2D શેપમાં અહીંયા કરીએ. હવે આને મેં ડ્રો કેવી રીતના કરું? જો એક એંગલ મેં આવી રીતના ડ્રો કરું, બીજો એંગલ મેં આવી રીતના ડ્રો કરું, તો આ ચાલે? મેં તમને સવાલ કેમ પૂછ્યા કરું ખબર? આ પહેલી વાર નથી આવતું, આ તમને આગળ બી આવી ગયેલું છે 7th માં. હા આવી ગયેલું આયરું 7th માં. આયરું તમને આગળ આવી ગયેલું હતું. અને એટલે આયરું એડજસન્ટ નથી. એડજસન્ટ એંગલ હાને કહેવાય ખબર? જોઈન્ટ હોય ને. એટલે એક એંગલ મેં આયરું એક રે બનાવ્યું છે, બીજું રે આવી રીતે મેં બનાવ્યું અને ત્રીજું રે અહીંથી જ બનાવું. ત્રીજું રે મેં આ જ પોઈન્ટ પરથી બનાવું આ બાજુ. તો અહીંયા બે એંગલ બન્યા. ઇક્વલ નહીં હોય, ગમે નાના મોટા હોઈ શકે. હવે આયરું મેં ઇક્વલ હું હવે ને મેં પછી તને કેમ આયરું ઇક્વલ નહીં આવે. આ નાના મોટા એંગલ હોઈ શકે. આ એંગલ બહુ નાનો દેખાતો છે, આ એંગલ બહુ મોટો દેખાતો છે. ઇક્વલ બી હોઈ શકે, નાના મોટા બી હોઈ શકે, ગમે તે હોઈ શકે. બસ ખાલી બાજુના એંગલ આવશે. હવે મેં નામ લખી દે આમાં. આયરું A B અને હું લખું આ બાજુ મેં C લખું અને આ બાજુ મેં લખી લે P. તો કયા બે એંગલ એડજસન્ટ એંગલ છે? નામ ABC અને ABC કા ABC તો મોટો એંગલ થઈ ગયો. આપણે આયરો એંગલ મેં જોયો તો અહીંયા આવી રીતે બી લખી લે. આવી રીતના લખો ને તો સારું પડે x, એટલે તમને તરત જ તમને ખબર પડી જાય કે આયરો આ એંગલ છે. PBC અને ABP. એટલે ઇન શોર્ટ મેં છે ને પહેલા થોડુંક શોર્ટમાં લખું કે x એન્ડ y. હવે x નું જરાક નામ લખવું હોય તો ABP કાં તો PBA લખું મેં. એંગલ PBA એન્ડ બીજો PBC. બે એંગલ છે આયરવા. આ બે એંગલ બરાબર છે ને? એક આયરવા છે PBA એટલા આયરવા અને PBC એટલા આયરવા, PB ને C. તો બે અલગ અલગ એંગલ છે આયરવા. તો આને એડજસન્ટ એંગલ કહેવાય ને આજુબાજુના. હજી મારે થોડુંક ડેફિનેશન જેવું યાદ રાખવું હોય તો કેવી રીતના બનાવવું? નોર્મલી છે ને આપણે આવી રીતના લખીએ, પણ આવી રીતના છે ને તમને જોવામાં ટાઈમ બહુ લાગે ને. આવી રીતના લખ્યું હોય PB એ તમારે 3 પોઈન્ટ આમાં શોધવા પડે. તમે 3 પોઈન્ટ શોધો ત્યારે તમને ખબર પડે. આમાં તમને ખાલી એક જ વસ્તુ શોધો ને તમને ખબર પડી જાય. પણ ટેક્સ્ટબુકમાં આવી રીતના બી લખેલું એટલે તમારે આવી રીતના બી સમજવા તો પડે છે. જો એડજસન્ટ એંગલમાં મેં થોડીક વસ્તુ લખાવી દે. એક એંગલ આયરવા છે ને એક એંગલ આયરવા, બંનેમાં કઈ કોમન વસ્તુ છે? આયરવા જો આ વર્ટેક્સ. વર્ટેક્સ. આ વર્ટેક્સ બી બંનેમાં છે ને? જો વર્ટેક્સ બી અહીંયા બી છે, આમાં બી છે ને આમાં બી છે. બે વર્ટેક્સ કોમન છે. મેં કેમ આયરવા PB કે BP બંને વસ્તુ બંનેમાં આવે ને આયરવા રે. એટલે મેં અહીંયા પહેલા અનહરું મેં લખી લે. હું લખું કોમન વર્ટેક્સ અને આયરવા કોમન આર્મ. અને બીજું આયરવા એક આમ આયરિયા છે અને એક મેં આ બાજુ આયરિયા એમ કરીને જરાક ડ્રો કરી મૂકું. આયરિયા નોન કોમન આર્મ છે ને, જે કોમન નહીં મળે. આયરવા BC અને BA બંનેમાં નોન કોમન. હા
એટલે આ એક વસ્તુ કોમન છે અને આ એક નોન કોમન. જો તમે થોડુંક આ સાઈડ લખું, મેં થોડુંક આને છે ને આ બધું આ કરી નાખું. નોન કોમન આમને મેં છે ને આ બાજુ લખી દેમ, એક આમ એરિયા અને એક આમ એરિયા. નોન કોમન આમ, અને આ બાજુ આપણે બીજું શું લખેલું હતું? કોમન વર્ટેક્સ. કોમન વર્ટેક્સ તો લખેલું જ છે. આપણે બે એંગલના નામ લખેલા હતા એક્સ ને વાય. એક્સ એટલે આપણે લખેલું હતું એંગલ પીબીએ એન્ડ વાય એટલે પીબીસી. આયરવા પહેલાં લખેલું છે તમે અહીંયા, અને અહીંયા લખેલું હતું ભાઈ, મેં સાફ કર્યું કેમ કે આયરવા લખવા સારું. તો આયરવા છે એડજસન્ટ એંગલ એટલે બાજુના એંગલ, અને બાજુના એંગલ હોય તો આ એક વસ્તુ છે. જો આપણે આયરા બે એંગલ લઈ એડજસન્ટ એંગલ આપણે આયરા બે લખ્યા છે ને, આયરવા અને આયરવા એટલે હું એક્સ ને વાય. તમે આ બે એંગલનું એડિશન કરો તો શું આવે? જો એક્સ ને વાયનું એડિશન કરો તો આયરો આખો એંગલ આવી જાય ને, ABC. એટલે મેં અહીંયા લખી દઉં એંગલ ABC. જો એડજસન્ટ એંગલ હોય તો આવું થાય જ, આખો એંગલ આવી જાય. આ બે તમે નાના એંગલનું એડિશન કરે તો. હવે બીજું એક છે લિનિયર પેર ઓફ એંગલ. મેં અહીંયા લખી દઉં લિનિયર પેર ઓફ એંગલ્સ. લિનિયર એટલે તમને ખબર ને, આપણે કોલિનિયર એટલે શું જોયું? બધા પોઈન્ટ એક લાઈનમાં હોય તો કોલિનિયર. તો લિનિયર તો મતલબ એક જ એવું જ થાય કે એક જ લાઈનમાં. એટલે એક એંગલ આયરવા છે. જો આમે કેવી રીતના બનાવ્યું? આયરવા કેવી રીતના બનાવ્યું? એક એંગલ બનાવલો ને, એમાં મેં અહીંયા લખેલું હતું કોમન આર્મ. તો આયરવા કોમન આર્મ જ છે. અને બીજો મેં એંગલ આવી રીતના બનાવી દેમ તો એડજસન્ટ એંગલ બને ને. આ બે એડજસન્ટ એંગલ છે. અને મેં થોડુંક નીચે લાવું તો બી એડજસન્ટ એંગલ છે ને આ બંને. પણ મેં છે ને થોડુંક નીચે એવી રીતે લાવું એકદમ સીધું જ, તો બી આ બંને એડજસન્ટ એંગલ જ છે ને, અને લિનિયર પેર બી બની ગયું. બંને એડજસન્ટ એંગલ તો છે જ ને, આજુબાજુના જ છે. અને એનું કોમન આર્મ આયરિયા. પછી અહીંયા મેં પોઈન્ટના જે નામ લખાઈ લખું. આ બાજુ P લખેલો હતો ને, આ બાજુ C લખેલો હતો, અને આ બાજુ કયો હતો અહીંયા? A. આયરવા કોમન વર્ટેક્સ છે ને, કોમન વર્ટેક્સ. અને આયરિયા જો નોન કોમન આમ અહીંયા લખેલું હતું ને BC અને BA. તમે જો આયરવા BC અને BA હવે એક જ લાઈનમાં આવી ગયો ને, એટલે મેં અહીંયા લખી દઉં નોન કોમન આર્મ ફોર્મ અ લાઈન. નોન કોમન આર્મ BC એન્ડ BA. BC આવી રીતે છે ને, BC આવી રીતે રહે છે અને BA આવી રીતે રહે છે. એટલે BC પર રહી કર્યું, BA પર રહી કર્યું છે. ફોર્મ અ લાઈન. બસ તો આયરવા લાઈન બની ગયું છે. અને લાઈન બની ગયું મતલબ એક એંગલનું નામ મેં એક્સ લખું, બીજા એંગલનું નામ વાય લખું, તો શું આવે? એક્સ ને વાયનું એડિશન કેટલું આવે? એક જ લાઈન પર છે. ABC કાં તો નહીં પાછા તો બી કંઈ નહીં. એક્સ ને વાયનું એડિશન 180 આવે ને, એક જ લાઈન પર છે. એટલે મેં હવે આ બાજુ લખું x + y = 180. એનું રીઝન છે લિનિયર પેર. ખાલી લિનિયર પેર લખો તો બી ચાલે, કાં તો લિનિયર પેર ઓફ એંગલ્સ આવું આખું લખો તો બી ચાલે. પણ મેઇન વસ્તુ આયરિયાથી કોમન આમ આ છે ને, જે આમ કોમન નહીં મળે ને આયરિયા, જે આમ કોમન નહીં મળે BC ની BA, તેનાથી લાઈન બની ગઈ. લાઈન બની ગઈ એટલે લાઈન પર બંને એંગલ છે એડિશન 180 આવશે. હામાં હું સમજ નહીં પડી.
એડજસન્ટ એંગલ જ છે આયરવા બી. હા બસ ખાલી આયરવા જે આપણે આ સાઈડ કરતા હતા ને આ ટી સીધી કરી નાખી એટલે લાઈન બનાવી દીધી બસ. એટલે બધો 180 સેન્ટીમીટર એટલે ઇન શોર્ટ આયરવા આટલું જ છે, સમજવાનું આટલી જ વસ્તુ છે. એક લાઈન પર આયરા બે એંગલ બન્યા છે, સમજવાનું આટલી જ વસ્તુ છે. પણ મેં તમને આયરવા તમને કન્ફ્યુઝન કેમ થાય કરે ખબર? મેં નોન કોમન નામ આ બધા વર્ડ યુઝ કરું ને એટલે. પણ ટેક્સ્ટ બુકમાં છે, એક્ઝામમાં બી એ તમને વર્ડ આવી શકે, તો એ તમે હમણાં જ જોઈ લો તો સારું પડે. મને ખબર છે મેં આવી રીતના આટલું કહી દેવા ને કે એક લાઈન છે એના પર આયરવા એંગલ બન્યો, તો આ બંને એંગલનું એડિશન 180 એટલે આયરવા લિનિયર પેર. આટલું કહેવાથી તમે સમજી જાય, પણ એક્ઝામમાં તમે આયરવા વર્ડ પહેલી વાર જુઓ ને તમને નહીં ખબર પડે. એટલે બે એંગલનું એડિશન 180 આવે તો લિનિયર પેર. બે એડજસન્ટ એંગલનું એડિશન 180. That's મેં અહીં લખી દઉં ગુજરાતીમાં. તો હિન્દીમાં સમ ઓફ ટુ એડજસન્ટ એંગલ્સ આપણે યુટ્યુબ ની જનતા ખુશ થઈ જાય. એડજસન્ટ એંગલ્સ ઇઝ 180. યુટ્યુબ યારથી જોતા છે. અરે જોઈ લે, ભણવામાં સારું પડે. કઈ નહીં આવે આટલું તો ખબર પડે. સમ ઓફ ટુ એડજસન્ટ એંગલ ઇઝ 180. જો આયરવા હોય તો લિનિયર પેર આવી જાય. બસ આટલી જ વસ્તુ છે. આ એટલા સારું લખ્યું કેમ કે અમુક લોકોને છે ને એવું લાગે કે એક એંગલ આયરવા છે, એક એંગલ કયો રાખું મેં 70 ડિગ્રી, એક એંગલ આયરવા રાખું 110 ડિગ્રી. આ લિનિયર પેર છે? આ લિનિયર પેર નહીં મળે. આ બેનું એડિશન ભલે 180 છે પણ એક જ લાઈન પર નહીં મળે. હા, એડજસન્ટ એંગલ નહીં મળે. આ બંને એંગલ અલગ અલગ છે. તો અહીંયા મેં લખી લેમ ઇટ ઇઝ નોટ લિનિયર પેર. આપણે થોડું ડિટેલમાં ક્રિયા કરતા છે અને આ લિનિયર પેર નથી. લિનિયર પેર ક્યારે કહેવાય? આજુબાજુનો એંગલ હોય તો જ. અને લિનિયર પેર ક્યારે કહેવાય એ જરાક મેં લખી દઉં. 70 આ બાજુ રાખું અને 110 આ બાજુ રાખું. હવે આયરવા લિનિયર પેર છે ને, આજુબાજુનો એંગલ છે ને. હવે અહીં લખી લેમ ઇટ ઇઝ લિનિયર પેર. આયરવા છે. લિનિયર પેર ક્યારે કહેવાય? જ્યારે આજુબાજુના એંગલનું એડિશન 180 હોય તો જ. આમાં બી એડિશન 180 થતું હતું પણ આ બંને એંગલ છૂટા છૂટા થઈ ગયા, તો આયરવા લિનિયર પેર નહીં મળે. હવે બીજું વસ્તુ ટુ વર્ટિકલી ઓપોઝિટ એંગલ. આ બે ઇક્વલ એને વર્ટિકલી ઓપોઝિટ. વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. આનું શોર્ટ ફોર્મ શું આવે? VK વી ઓ એ. વી વર્ટિકલી ઓપોઝિટનો, ઓ એંગલ્સનો એ. વીઓ એ શોર્ટમાં એવું કંઈક હોય. તો આમાં છે ને એક લાઈન આયરિયા છે. અહીંયા મેં લખી લેમ, કાં તો પહેલાં મેં ડ્રો કરું. આયરિયા એક લાઈન અને બીજી લાઈન આયરિયા છે. બંને ઇન્ટરસેક્ટ થઈ છે એક જગ્યાએ. મેં આના નામ બી લખી લેમ. આયરવા એ અને આ બી. આ બાજુ બી નામ લખી દેમ સી અને આયરવા ડી. તો ઇન્ટરસેક્ટ થઈ લાઈન. આમાંથી કોઈ એંગલ સેમ બને? જો આયરવા એંગલ અને આયરવા એંગલ સેમ લાગે ને તમને, મેં અહીંયા નામ કેવું લખું? મેં અહીંયા લખી દઉં એક્સ ને આયરવા વાય. તો એક્સ ઇક્વલ ટુ વાય આયરવા લખાય ને. એક્સ ને વાય સેમ એંગલ છે. એનું રીઝન વર્ટિકલી ઓપોઝિટ એંગલ આને કહેવાય. ઓપોઝિટ છે ને, ઓપોઝિટ છે ને. આના એક્ઝેક્ટલી સામે આયરવા છે. અને બાય ચાન્સ મેં અહીંયા બીજું કંઈક લખું, એસ લખું આ બાજુ, અને આ બાજુ મેં લખી લેમ ટી. તો એસ ને ટી બી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે ને. એસ ઇક્વલ ટુ ટી. તો આ બી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે ને. એસના ઓપોઝિટ ટી છે. તો આયરવા વર્ટિકલી ઓપોઝિટ છે. પણ અહીંયા મેં છે ને થોડુંક વસ્તુ ક્લિયર લખું. જો તમને આમાં સમજ પડી જાય, તમને એવું લાગે કે સરે મસ્ત ભણાવ્યું, અહીંયા મેં લખા ને થોડુંક, તમને થોડુંક નહીં સમજ પડે.
પણ એક્ઝામમાં છે ને એ સ્ટેટમેન્ટ કે વર્ડ લખેલો રહે તો ખબર પડવા જોઈએ, એટલે મેં લખતો છે અહીંયા. હું લખું? Opposite vertical. 2 lines mean Sir, हम 2 lines. vertical का use વર્ટિકલી એટલે એક્ઝેક્ટલી સામેનો. हाँ એક મિનિટ 2 lines intersect at a point. જો ઓપોઝિટ એંગલ છે ને બીજી રીતે બી બની શકે. મેં થોડુંક આવ્યું બીજું બી તમને ડ્રો કરી બતાવું. એક લાઈન એરિયા છે, હવે બીજી લાઈનને ડ્રો કરું, બીજું મેં આયરુઆ ડ્રો કરું, જોજે, અને પછી આયરુઆ. हाँ તો આમાં એંગલ આયરુઆ છે એ અને આયરુઆ એંગલ બી, આ બંને ઇક્વલ હશે? हाँ ઇક્વલ નહીં હશે, क्या કેમ કે એક્ઝેક્ટલી આયરુઆ સામેનો નહીં કહેવાય. એકચ્યુઅલી સામેનો છે પણ વર્ટિકલી ઓપોઝિટ નહીં કહેવાય આને. એટલે છે ને જો એક મેં તમને આયરુઆ લાઈન ક્રોસમાં કહી લાગી ને એરિયા, આ તો લાઈન છે જ, हाँ પણ આયરિયા લાઈન અને આયરુઆ અલગ થઈ ગયું છે. હજી મેં સાઈડ પર કરી નાખું આયરુઆ. આ હિન્દુ જોવા જોઈતું હતું ને, હિન્દુ નથી ગયું છે, આ અલગ થઈ ગયું છે. તો એ ને બી છે ને તમને ઓપોઝિટ દેખાતા છે પણ વર્ટિકલી ઓપોઝિટ એટલે vertical lines हैं क्योंकि એવું સમજે તો ચાલે. two vertical lines form vertically opposite angles. એટલે એ ને બી તમને સામેનો એંગલ દેખાતો છે પણ સેમ નથી, વર્ટિકલી ઓપોઝિટ નહીં મળે. Lines તો આવું तो છે. vertical હોવા જોઈએ ત્યાંથી ninety હોય. હવે આપણું શું બાકી રહ્યું છે? જો આમાં ટોપિક છે, હા થિયરમ તો છે જ, પણ ઇન્ટરસેક્ટિંગ લાઈન ને નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન આ બધું તમને ખબર જ છે, પણ જરાક મેં લખાવી લઉં. ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે જે લાઈન intersect ની હા થાય. બસ ઇન્ટરસેક્ટ થાય, intersect ઇન્ટરસેક્ટ થઈ એક પોઈન્ટમાં, ઇન્ટરસેક્ટ થતી છે ને એક પોઈન્ટમાં. અને બીજું નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન. નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે જે ઇન્ટરસેક્ટ નહીં થાય. આઈરિયા લાઈન, એક લાઈન આઈરિયા છે અને એક લાઈન આઈરિયા છે. આ નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન છે, આ નોન ઇન્ટરસેક્ટિંગ લાઈન છે. કેમ? શું લાગે ઇન્ટરસેક્ટ થઈ જાય આગળ ગઈને? હા આઈરિયા લાઈન સીધી એરો માર્યો છે ને, એરો માર્યો મતલબ આઈરિયા આગળ જાહે, આ બી એરો માર્યો મતલબ આગળ જાહે, તો ઇન્ટરસેક્ટ થઈ જાય આગળ ગઈને, એટલે આ ઇન્ટરસેક્ટિંગ લાઈન થઈ જાય. તો આપણે ઇન્ટરસેક્ટ નહીં થાય તેવી લાઈન ડ્રો કરવાની. આવી રીતના ચાલે ને, એક લાઈન આઈરિયા ને એક લાઈન આઈરિયા. હા હવે એકદમ સીધી મેં સ્કેલથી ડ્રો નહીં કરી વાલે, પણ આવી રીતના તમે ડ્રો કરેલ તો સમજી લેવાનું. આવી રીતના બી ચાલે, મેં આમાં ઝેરો મારી દે. આઈરિયા લાઈન બી ચાલે, જે આગળ આ બાજુ બી આગળ આવે, આ બાજુ બી આગળ આવે, પણ ઇન્ટરસેક્ટ નહીં થાય. કાં તો આવી રીતના લાઈન હોય તો બી ચાલી જાય. નોર્મલી ખાસ કરીને આપણે સીધી જ લાઈન ડ્રો કરીએ, આપણે ખાસ કરીને આવી ડ્રો કરીએ, અને એક્ઝામમાં આવું આપી મૂકે તો આ તો કરાવલું જ્ઞાન કહે અમુક લોકો, પણ બંનેનો મતલબ સેમ જ રહે. આ બી આગળ ગઈને ઇન્ટરસેક્ટ નહીં થાય, આ બી બે બી આગળ ગઈને ઇન્ટરસેક્ટ નહીં થાય, એટલે આ બી નોન ઇન્ટરસેક્ટિંગ, એટલે પેરેલલ લાઈન કહેવાય ને આને. પેરેલલ લાઈન આ વર્ડ બી સાંભળેલો છે ને તમે, કે પહેલી વાર સાંભળ્યો? પેરેલલ એટલે ઇન્ટરસેક્ટ નહીં થાય. તો બસ આયરુઆ છે, બહુ વધારે આમાં કંઈ ડિસ્કસ કરવા જેવું મળે નહીં. હવે એક્ઝિયોમ, એક્ઝિયોમ 6.1 તમે જુઓ ને, મેં અહીંયા સ્ટેટમેન્ટ લખતો નહીં મળે, સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે. સ્ટેટમેન્ટમાં ખબર શું પડી? હા પ્રિસા, સ્ટેટમેન્ટમાં શું ખબર પડી? ઓમ પ્રિસા, સ્ટેટમેન્ટમાં શું ખબર પડી? રે સ્ટેન્ડ ઓન લાઈન એવું લખેલું છે. રે તે લાઈન એક રે છે તે લાઈન પર બનાવું તો એડજસ્ટન્ટ એંગલનું સમ 180 આવે. એક રે લાઈન પર, ઓમ હમણાં બોલવાનું નહીં મળે.
આયુર્વા રે છે એ મેં લાઈન પર બનાવ્યું છે ને, હા ને, જોયો તો અહીંયા મેં લખી લેમ આયુર્વા રે છે અને આયુર્વા લાઈન પર બનાવ્યું છે. તો આમાં એક એંગલ આયુર્વા અને એક એંગલ આયુર્વા બાજુ બાજુના એંગલ છે ને, એડજસન્ટ એંગલ, એનું એડિશન 180 આવશે ને. બસ આ જ વસ્તુ લખેલું છે. મેં અહીંયા ખાલી આ ડ્રો કરીને સમજાવ્યું છે. મેં આ બાજુ લખી દેમ એક્સ ને વાય, તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180. પછી એક્ઝિયોમ 6.2 વાંચો નહીં. મીથ હું ખબર પડી એમાં? એમાં વાંચો. સ્ટેટમેન્ટ તમારે જાતે લખવાનું છે ટેક્સ્ટ બુકમાંથી જોઈને. अगर एडजेसेंट एंगल पे पेलो एंगल 180 फॉर्म करे तो नॉन कॉमन आम तो एक लाइन है. એટલે આનું જ ઉલટું આયુર્વા છે. આમાં શું લખેલું હતું ખબર? આમાં લખેલું હતું કે એક લાઈન પર આયુર્વા રહી હોય તો આ બંને એંગલનું એડિશન 180 આવે. આમાં લખેલું હતું કે જો આ એડજસન્ટ એંગલનું એડિશન 180 આવી જાય તો એક લાઈન પર હશે. એટલે આનું જ ઉલટું આયુર્વા લખેલું છે. બંનેમાં ડાયાગ્રામ એક જ છે, સમજવાનો એક જ છે. બસ આવું હોય તો આયુર્વા આવે ને આવું હોય તો આનું જ ઉલટું લખેલું છે. અને બીજું વસ્તુ આટલું લખી રહ્યો નહીં કેમ કે થિયરમ છે આના પછી, તો થિયરમ મેં તમને પછી અલગથી કરાવું.